તો તમારા ભાઈની હવાર પડી ગઈ અને તમારો ભાઈ રેડી જ છે અને ગરમ ગરમ ચાય બી પી લીધી. તો હવે સ્કૂટીની ચાવી લઈએ અને નીકળીએ જોબ પર જવા દેખે. તો મેં પહોંચી ગયા મનુબર ચોકડી અને ઘેરથી જોબ પર જવાનો રસ્તો બહુ દૂર નથી. હા, ખાલી 5 જ મિનિટનો રસ્તો છે. તો ચાલો જલ્દી જોબ પર પહોંચીએ ને કે પછી બોસ આપણને કહેશે એવો જોબ પર પહોંચું છે એવો આ લોકો ટેમ્પો ભરવાનું ચાલુ કરી દેતા. આપણે જોઈએ ટેમ્પો બરાબર ભરે જ કે નહીં. થોડી વાર થઈને પછી આ લોકો આપણી પાસે ચાયના પૈસા કઢાવી લે છે મસ્કામાં. એને સાલો આ 20-30 રૂપિયા ભેગા કર્યા ને તો બે અંબાણીની બાજુમાં આપણો બંગલો હતો. થોડી વાર પછી આપણી ચાય આવી જાય તો આપણે જલ્દીથી ચાય પી લઈએ અને પછી આપણે ફેરથી ટેમ્પો ભરાવાનું ચાલુ કરી દઈએ. એ પીધા પછી આપણું બીજું ટેમ્પો ભરવાનું ચાલુ થઈ જાય. પછી થોડી વાર પછી ખબર પડશે કે આપણે બી જવું પડશે, કેમ કે બીજો સ્ટોક આપણે બીજી ગોડાઉન પર છે. એ ગોડાઉન છે આપણી દેગામ. ટેમ્પોમાં આપણે બેસી ગયા હતા. હવે મસ્તી મજાક કરતા કરતા પહોંચી આપણી બીજી ગોડાઉન પર. 1 hour later. થોડી વાર પછી આપણે પહોંચી જાય છે આપણી બીજી ગોડાઉન પર. તો આપણા બિલ્લુભાઈ આપણે ફટાફટ ગેટ ખોલાવી કાઢીએ અને પછી ટેમ્પોને અંદર જવા દઈએ. જે આપણે ટેમ્પો પાર્ક કરીને આપણા બિલ્લુભાઈ આપણે માલ ભરવાનું ચાલુ કરી દઈએ. આપણું ટેમ્પો આ બાજુ ઊભું જ ને આપણે ગોડાઉનનો વ્યૂ દેખાઈ દઈએ. તમને બધું જ મળી જાય. માર્બલ, ટાઇલ્સ, રેતી, કપચી, એ ટુ ઝેડ મળી જાય. બહુ મોટી ગોડાઉન છે. થોડી વાર પછી આપણું ટેમ્પો ભરાઈ જાય તો કમ્પ્લીટ આપણે પેકિંગ કરાવી દઈએ. એની કઈ રસ્તામાં બગડી ગયું તો આપણા માથે આવશે. માલ ભરાઈને કમ્પ્લીટ પેકિંગ કરાવીને આપણે નીકળી ગયા પાછા આપણી મેન શોરૂમ પર જવા દે. થોડી વાર પછી આપણે પહોંચી જાય બાયપાસ પર. હવે આપણું શોરૂમ બહુ દૂર નથી તો ફટાફટ ટેમ્પોમાંથી ઉતરી અને શોરૂમ બાજુ ચાલવા માંડીએ. અને આજનું બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ આપણે બીજા બ્લોગમાં. અને વિડીયો સારું લાગ્યો તો લાઈક કરો, ફ્રેન્ડની જોડે શેર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો ભાઈઓ.